Subscribe my channel and press notification bell icon. Like, share and comment the video. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિમાં હવે આપણે આગળનો ભાગ જોઈશું કે તમે જ્યારે માપન કરો છો તો એ માપનમાં કેટલી ચોકસાઈ આવે છે, એટલે કે માપન કેટલું ચોક્કસ છે, બરોબર છે, એ માપન કેટલું સચોટ છે અને એ માપન દરમિયાન તમે કેટલી અંદર ત્રુટિ આવે છે એની ચર્ચા કરવાની છે. એટલે નવો મુદ્દો આવશે કે માપનની ચોકસાઈ એટલે કે એક્યુરેસી, સચોટતા એટલે કે પ્રિસિશન અને ત્રુટિ એટલે કે એરર. હવે જો આ મુદ્દો એટલા માટે જરૂર છે કે તમને એનો કન્સેપ્ટ ક્લિયર થાય, બરોબર છે. દાખલા તો અલગ રીતથી ગણવાના છે પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ ચોકસાઈ કોને કહેવાય, સચોટતા કોને કહેવાય અને ત્રુટિ કોને કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપીને હું તમને લઈ જાઉં કે તમે લંબાઈનું માપન કરો છો. માની લો તમારી પાસે, માની લો કે આ બોલપેન જ છે અને આ બોલપેનની તમે લંબાઈ માપો છો, બરોબર ને. તો આ બોલપેનની લંબાઈનું સાચું મૂલ્ય એ ધારો કે 10.275 સેન્ટીમીટર જેટલું છે. માની લો, ઉદાહરણ તરીકે માની લો કે આનું સાચું મૂલ્ય આપણે કોઈ એવા સાધનથી માપ્યું હતું, આનું સાચું મૂલ્ય. હવે મારી પાસે અથવા તો તમારી પાસે તો હાલ પૂરતી તો જો લંબાઈ માપવાનું કહીએ તો આપણે શું કરીએ, ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરીએ ને. તો ફૂટપટ્ટીની મદદથી હું ધારો કે માપું છું, તો ફૂટપટ્ટીની મદદથી માપવા માટે તમે ચેક કરશો ફૂટપટ્ટીને, તો એ ફૂટપટ્ટીથી ઓછામાં ઓછું કેટલું માપી શકાય, તો ચેક કરજો. ફૂટપટ્ટી હોય તો 0.1 સેન્ટીમીટર માપી શકાય, 0.1 સેન્ટીમીટર માપી શકાય. તો 0.1 સેન્ટીમીટરને એનું લઘુત્તમ માપ કહેવાય અથવા તો એના કહેવાય વિભેદન કહેવાય. એટલે સાદી ફૂટપટ્ટીની મદદથી હું માપું છું તો એ માપ મને મળે છે 10.2 સેન્ટીમીટર, આવું મને મળે છે. ઓકે, આ સાદી ફૂટપટ્ટીનું વિભેદન છે 0.1 સેન્ટીમીટરનું, એટલે કે 0.1 સેન્ટીમીટરનું વિભેદન છે, બરોબર ને. હવે મારી પાસે એક બીજું સાધન છે, એ સાધનનું નામ છે વર્નિયર કેલિપર્સ. તમે ધોરણ 11 સાયન્સમાં પ્રેક્ટિકલમાં તમે આના વિશે ભણશો. વર્નિયર કેલિપર્સનું વિભેદન તમારા માટે નવો શબ્દ છે, વર્નિયર કેલિપર્સ. આ સાધનની મદદથી પણ લંબાઈ માપી શકાય, આટલું તમે હાલ પૂરતું યાદ રાખી લો. અને એનું વિભેદન છે કે 0.01 સેન્ટીમીટર. એની મદદથી તમે જો લંબાઈ માપો છો તો એ લંબાઈ તમને મળે છે 10.17 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સની મદદથી તમે કે જેનું વિભેદન 0.01 સેન્ટીમીટર છે એની મદદથી તમે જો લંબાઈ માપો છો તો એ તમને મળે છે 10.17 સેન્ટીમીટર. હવે બાળકો ધ્યાનમાં રાખજો, મુદ્દો હવે શીખવાનો છે કે સાદી ફૂટપટ્ટીનું વિભેદન કેવું છે, આના કરતાં કેવું છે, ઓછું છે.
પરંતુ એ જે માપન આવે છે એ સાચા મૂલ્યની નજીક છે, એટલે કે આ 10.275 આ 10.2 સેન્ટીમીટર. તો આને કહેવાશે ચોકસાઈ વધુ. ચોકસાઈ વધુ. પરંતુ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક જ આંકડો છે. તો સચોટતા ઓછી ગણાય. બરોબર? ઓકે. હવે અહીંયા વાત કરો. હવે જો પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા માપે છે? 2 આંકડા માપે છે ને. જવાબ આપણે આવે છે 10.17, જે સાચા મૂલ્યથી કેવો છે? દૂર કહેવાય. આ સાચું મૂલ્ય 10.275 અને તમે માપો છો 10.17, તો અહીંયા કહેવાશે ચોકસાઈ ઓછી. ચોકસાઈ ઓછી અને સચોટતા વધુ. ટૂંકમાં તમારું રીડિંગ અથવા તમે માપેલું મૂલ્ય સાચા મૂલ્યની જેટલી નજીક હોય એ ચોકસાઈ વધુ કહેવાય. પરંતુ એ તમારા રીડિંગ અથવા તો એ માપેલા મૂલ્યમાં પોઈન્ટ પછી જેટલા આંકડા ઓછા હોય સાચા મૂલ્યની સાપેક્ષમાં, એટલે એની સચોટતા વધારે કે ઓછી ગણાય. આ કિસ્સામાં આ મૂલ્ય એ સાચા મૂલ્યની નજીક છે, ચોકસાઈ વધુ, પરંતુ પોઈન્ટ પછી અહીંયા એક જ આંકડો છે, તો સચોટતા ઓછી કહેવાય. અહીંયા 10.17 છે, આમ સાચું મૂલ્ય 10.275 છે, તો 10.17માં પોઈન્ટ પછી 2 આંકડા સુધી માપે છે, તો ચોકસાઈ ઓછી કહેવાશે, કારણ કે એ સાચા મૂલ્યથી દૂર કહેવાય. પરંતુ પોઈન્ટ પછી 2 આંકડા માપતો હોવાથી સચોટતા વધુ કહેવાય. તો મેં તમને આ એક લંબાઈનું ઉદાહરણ આપીને ચોકસાઈ અને સચોટતાનો ભેદ તમને બતાવ્યો. બરોબર છે ને? હવે આવશે ત્રુટિ, એરર. એરરનો મતલબ સાચું મૂલ્ય કેટલું? 10.275. માપેલું મૂલ્ય કેટલું? 10.2. તો આ બંને વચ્ચેનો જે તફાવત આવે એને શું કહેવાય? ત્રુટિ કહેવાય. બરોબર ને? તો ત્રુટિ એટલે શું? તો ત્રુટિ એટલે સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત. તો બાળકો ફરીથી એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી દો કે ચોકસાઈ વધુ ક્યારે કહેવાય? તો જ્યારે આપણું માપન એ સાચા મૂલ્યની નજીક હોય એને ચોકસાઈ વધારે કહેવાય. અને સચોટતા વધારે ક્યારે કહેવાય? તો આપણું માપન એ સાચા મૂલ્યથી ભલે થોડું દૂર રહ્યું, પણ પોઈન્ટ પછી જેટલા આંકડા તમે વધારે માપો તો એ સચોટતા વધુ કહેવાય, એટલે કે વિભેદન વધારે કહેવાય. તો મને આશા છે કે તમને આ ખ્યાલ અથવા તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બરોબર છે ને? હવે આપણે ચેપ્ટર જ છે માપન, તો માપનમાં ત્રુટિની વાત કરીશું. બરોબર? તો માપનમાં ત્રુટિ. બરોબર છે ને? તો ત્રુટિના 2 પ્રકાર. એક તો વ્યવસ્થિત ત્રુટિ અને નંબર 2 અવ્યવસ્થિત ત્રુટિ. બરોબર ને? આ ખાલી સમજવાનું છે, પરીક્ષાનો મુદ્દો નથી આજે, એટલે તમને ખાલી એકની માહિતી આપી દઉં, બાકીનું તમે બુકમાંથી વાંચી જજો. ઓકે? તો વ્યવસ્થિત ત્રુટિ, તો નંબર 1, વ્યવસ્થિત ત્રુટિનો મતલબ શું થયો? કે તમે માપન કરો છો, સિમ્પલ ભાષામાં સમજાવું કે માપન કરો છો, એ માપનમાં માની લો કે 0.1 સેન્ટીમીટરની પહેલેથી ભૂલ છે એ સાધનમાં જ,
એ સાધનમાં 0.1 સેન્ટીમીટરની પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ પહેલેથી ભૂલ જ છે અથવા તો કોઈક રીતે થઈ ગઈ છે, તો પછી તમે એ સાધનની મદદથી જેટલા રીડિંગ લેશો એ રીડિંગમાં હંમેશા 0.1 સેન્ટીમીટરની ભૂલ આવશે. એવું તો નહીં બને કે આ રીડિંગમાં ભૂલ આવીને આ રીડિંગમાં ભૂલ ના આવી, કારણ કે તમે સાધન જ ખોટું વાપરો છો અથવા તો ત્રુટિવાળું સાધન વાપરો છો. તો આવી ત્રુટિને શું કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. બરોબર છે ને? તો વ્યવસ્થિત ત્રુટિમાં સૌથી પહેલા તો આવશે સાધનની ખામી. સાધનની ખામીથી વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય. વ્યવસ્થિત ત્રુટિનો મતલબ એમ કે એ દરેક રીડિંગ વખતે ત્રુટિ બતાવે. એવી રીતે નહીં કે ભાઈ અત્યારે એક રીડિંગ માટે ત્રુટિ બતાવી અને બીજા રીડિંગ માટે ત્રુટિ ના બતાવે, એવું નહીં. એ દરેક રીડિંગ માટે જેટલી ત્રુટિ હશે એટલી બતાવશે. માની લો કે તમારી પાસે વજન કાંટો છે 2 પલ્લાવાળો, એક પલ્લામાં 25 ગ્રામ વજન હંમેશા વધારે છે, તો પછી એ પલ્લાથી તમે જેટલું વજન માપશો એમાં 25 ગ્રામ વજન વધારે જ આવવાનું. એ દરેક માપન વખતે આવું થવાનું. તો આને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. તો એ સૌથી પહેલા સાધનની ખામીથી મળે. નંબર 2, પ્રયોગ પદ્ધતિની ખામી. પ્રયોગ પદ્ધતિ, તમે રીડિંગ કેવી રીતે કઈ પદ્ધતિથી લો છો, બરોબર છે? તમે માપન આ રીતે માપવાનું એની જગ્યાએ આ રીતે માપો, અથવા તો એને જોવામાં પણ જો ભૂલ કરો તો પણ આ ખામી આવે દરેક વખતે. તો પ્રયોગ પદ્ધતિની ખામી. અને નંબર 3, વ્યક્તિગત ખામી. સાધન પણ ઓકે હોય, પ્રયોગ પદ્ધતિ પણ ઓકે હોય, પણ રીડિંગ લેવા વાળો વ્યક્તિ એ પોતે જો ભૂલ કરે તો પણ આ ખામી દરેક વખતે મળે. બરોબર છે ને? તો આ વ્યવસ્થિત ત્રુટિ થઈ. અહીંયા અવ્યવસ્થિત ત્રુટિમાં ભૌતિક સંજોગો અચાનક આવતી અનિયમિતતા ના કારણે મળતી ત્રુટિ. મતલબ શું? કે બધું જ ઓકે છે, તમે દોલનનો પ્રયોગ કરો છો, પણ દોલનના પ્રયોગ કરતી વખતે માની લો કે એક દોલન વખતે કદાચ અચાનક થોડો પવન વધારે આવી ગયો, તો એ ભૌતિક સંજોગો કહેવાય. કોઈ આપણી તો ઈચ્છા હતી નહીં કે એવું અચાનક પવનનું ઝોકું આવી જાય કે આપણે રીડિંગમાં ભૂલ આવે, પણ એ અચાનક આવી ગયું તો એ દોલન થોડું મોટું થઈ ગયું. અચાનક ધક્કો લાગી ગયો સાધનને, અચાનક થઈ ગયું. બરોબર છે ને? તો એના કારણે જે રીડિંગમાં અનિયમિતતા આવે એને કહેવાશે અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે? તો આ થઈ ગયું માપનમાં ત્રુટિ. ક્લિયર? હવે આપણે આ ત્રુટિની કેલ્ક્યુલેશન્સ કરવાની છે. મુદ્દો હવે અગત્યનો આવે છે. હું તમને એક ઉદાહરણની મદદથી જ આ ત્રુટિઓ શીખવાડી દઈશ. બરોબર છે? ઉદાહરણ પણ પૂરું થશે અને તમને ત્રુટિ પણ આવડી જશે. ઓકે? તો નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. 1 2 3 4. તમને એમ લાગશે કે આ તો કેટલી બધી ત્રુટિ હશે, એવું જરાય નથી. તમે ઉદાહરણ ભણશો તો તમને એકદમ રમત લાગશે આ વાત. તો હું ઉદાહરણ લઈ લઉં છું એક. બરોબર છે? કે આ ઉદાહરણ, ધારો કે લંબાઈનું માપન કરું છું અને એમાં હું 4 અવલોકન લઉં છું. 10 અવલોકન લેવાય, 15 અવલોકન લેવાય, 100 અવલોકન પણ લેવાય, તમારી મરજીની વાત છે. બરોબર છે ને? પણ આ હું ઉદાહરણ લઉં છું કે એક અવલોકન છે ધારો કે 2.1
34 સેન્ટીમીટર બરોબર છે। બીજું અવલોકન છે ધારો કે 2.31 સેન્ટીમીટર। ત્રીજું અવલોકન છે ધારો કે 2.30 સેન્ટીમીટર અને ચોથું અવલોકન છે ધારો કે 2.35 સેન્ટીમીટર। મારી પાસે મેં 4 અવલોકન કર્યા એ 4 અવલોકનના મૂલ્યો મને આ રીતના મળ્યા બરોબર। ઓકે, હવે 1 2 3 4 ચારના મૂલ્યો અલગ અલગ। તો આ 4 માંથી સાચું મૂલ્ય કયું એ આપણે લેવું છે। તો હું કહું આ સાચું મૂલ્ય, તો તમે કહેશો કે ના આ સાચું મૂલ્ય, કારણ કે રીડિંગ તો 4 લીધા છે। તો આ કિસ્સામાં આ 4ની જે સરેરાશ લઈએ એને સાચું મૂલ્ય ગણવું બરોબર છે ને। તો સરેરાશ L લેવાના છે અને એને આપણે કહીશું L બાર। શું બોલાય? L બાર। તો સરેરાશ એટલે શું? તો તમે ભણ્યા છો કેટલા અવલોકન હોય એનો સરવાળો અને ભાગ્યા અવલોકનની સંખ્યા, એટલે કે L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4 અને ભાગ્યા 4 આવશે। ધેરફોર L બાર આવશે, ચલો L1 બરાબર 2.34, L2 બરાબર 2.31, L3 બરાબર 2.30 અને L4 બરાબર 2.35 અને ભાગ્યા 4। ધેરફોર સરેરાશ L એટલે કે સરેરાશ લંબાઈ બરાબર, તો જો ગણતરી તમારે જાતે કરવાની છે, હું તમારી સામે જ ગણતરી કરું છું। ઓકે, તો 2.34 વત્તા 2.31 વત્તા 2.30 વત્તા 2.35 અને ભાગ્યા 4, તો જવાબ આવે છે 2.325। આવો જવાબ આવે છે 2.325 સેન્ટીમીટર। હવે જો બાળકો, હું સરળતા ખાતર તમને ભણાવવાના છે એટલા માટે સરળતા ખાતર હું આને આ 5 કાઢી નાખું, એટલે 2.32 આવું કેમ કર્યું એ તમને પાછળ ખબર પડી જશે। ઓકે, 2.32 સેન્ટીમીટર હું આ રાખું છું આંકડો। તો હવે કોઈ પૂછે કે સાચું મૂલ્ય કયું, તો સાચું મૂલ્ય આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં। કયું મૂલ્ય ગણવાનું સાચું મૂલ્ય? 2.32 ને ગણવાનું બરોબર ને। તમે જે પ્રયોગ કર્યો એમાંથી જે તમને સરેરાશ મળી એ તમારું સાચું મૂલ્ય ગણવું। ઓકે, હવે આમાં 10 રીડિંગ આપ્યા હોય તો તમારે શું કરવાનું? 10 નો સરવાળો ભાગ્યા 10। 15 રીડિંગ આપ્યા હોય તો 15 નો સરવાળો ભાગ્યા 15। જે જવાબ આવે એ તમારું સાચું મૂલ્ય ગણાય। એટલે તમે શેનું માપન કરો છો? લંબાઈનું માપન કરો છો, તો લંબાઈના માપનનું સાચું મૂલ્ય આટલું ગણાશે। ઓકે, આ સૌથી પહેલું પગથિયું। હવે આપણે શરૂ કરીએ કે નિરપેક્ષ ત્રુટિ બરોબર છે, ફટોફટ આવડી જશે। નિરપેક્ષ ત્રુટિ બરોબર છે ને। તો તમારું સાચું મૂલ્ય કયું? 2.32। ચલો પહેલું મૂલ્ય કેટલું? 2.34। બંને વચ્ચે તફાવત છે, તો મેં તમને હાલ જ કીધું ત્રુટિ એટલે શું? તો સાચા મૂલ્ય અને આપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત। તો એને આપણે કહીશું ડેલ્ટા। ડેલ્ટા એટલે તફાવત। ડેલ્ટા એટલે તમારે ત્રિકોણ કરવાનો, આને શું બોલાય? ડેલ્ટા। ડેલ્ટા એટલે તફાવત। તફાવત કોનો? પ્રથમ રીડિંગનો, ડેલ્ટા L1 બરાબર શું આવશે? L1 માઇનસ L બાર। L1 માઇનસ L બાર, આથી ડેલ્ટા L1 કેટલો આવશે? તો L1 કેટલા છે? 2.34 ઓછા 2.32, એટલે કે ડેલ્ટા L1 આવશે તો આવશે 0.02 સેન્ટીમીટર। 0.02 સેન્ટીમીટર। તો આ થઈ ગયો તમારો ડેલ્ટા L1। એ જ રીતે ડેલ્ટા L2
તો ડેલ્ટા L2 કેટલા આવશે? તો L2 માઇનસ L બાર. L2 કેટલા? 2.31 માઇનસ 2.32. હવે જુઓ આ ઋણ આવશે, નાનાથી મોટું બાદ કરો તો માઇનસ 0.01 સેન્ટીમીટર આવશે. તો જો બાળકો, પહેલી જે ત્રુટિ આવી એ ધન ત્રુટિ કહેવાય અને બીજી આવી એ ઋણ ત્રુટિ કહેવાય. તો ત્રુટિના 3 પ્રકાર હોય, ક્યાં તો એ ધન હોય, ક્યાં તો એ ઋણ હોય અને ક્યાં તો ત્રુટિ જ ના હોય, એટલે કે શૂન્ય હોય. બરોબર ને? ડેલ્ટા L3 બરાબર શું આવશે? L3 માઇનસ L બાર. ચલો L3 કેટલા? 2.30 માઇનસ 2.32, એટલે જવાબ કેટલો આવશે અહીંયા? માઇનસ 0.02 સેન્ટીમીટર. અને ડેલ્ટા L4 બરાબર શું આવશે? L4 માઇનસ L બાર. ચલો L4 કેટલા? 2.35 માઇનસ 2.32. બરોબર ને? L4 માઇનસ L બાર તો આવશે 0.03 સેન્ટીમીટર. તો મને નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી? 1 2 3 4. બરોબર? બરોબર ને? ઓકે. હવે આવશે શું આવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો આ શું છે? નિરપેક્ષ ત્રુટિ. અને એની શું લેવાની? સરેરાશ. સરેરાશ તો આપણે જે રીતે લીધી એ રીતે જ. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જોઈએ. ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને એને હું શું કહીશ? ચલો નિરપેક્ષ ત્રુટિને શેના વડે દર્શાવાય? ડેલ્ટા વડે દર્શાવાય. લંબાઈ છે એટલે કે ડેલ્ટા L, અને જેમ અહીંયા આપણે L બાર લીધું એવી રીતે અહીંયા શું આવશે? ડેલ્ટા L બાર આવશે. બરોબર ને? ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખો. સૂત્ર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો જે નિરપેક્ષ ત્રુટિઓ આવી ને 1 2 3 ને 4 એમનો સરવાળો અને ભાગ્યા એમની સંખ્યા એટલે કે 1 2 3 4. બરોબર? એ તો તમને ખબર છે. પણ આ દરેક નિરપેક્ષ ત્રુટિ તમારે લેવાની માનાંકમાં, એટલે કે ધન લેવાની. ધન હોય તો પણ ધન લેવાની છે, એ તો બરોબર છે, પણ ઋણ હોય તો પણ ધન લેવાની છે. આટલું ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા શું આવશે? માનાંકમાં ડેલ્ટા L1, બરોબર ને? માનાંકમાં ડેલ્ટા L2, માનાંકમાં ડેલ્ટા L3 અને માનાંકમાં ડેલ્ટા L4 અને ભાગ્યા 4. આવડી ગયું? દરેક પદ્ધતિમાં આ જ કરવાનું છે. ચલો, તો ડેલ્ટા L1 કેટલા આવશે? તો ડેલ્ટા L1 આવશે 0.02 વત્તા, ચલો ડેલ્ટા L2 કેવા છે? ઋણ છે, પણ ઋણ માનાંકમાં છે એટલે ધન થઈ જશે, એટલે આવશે 0.01 જ આવશે, એટલે કે ધન જ આવશે. એ જ રીતે આ પણ ઋણ છે તો અહીંયા ધન થઈ જશે, એટલે કે 0.02 વત્તા 0.03 અને ભાગ્યા આવશે 4. બરોબર છે? તો આનું હું ગણતરી કરું છું, તમે પણ કેલ્ક્યુલેટરથી ગણતરી કરજો. તો જવાબ આવશે 0.02 આવશે. બરોબર ને? 3 ને 2 5 6 7 8 એટલે કે 0.08 ભાગ્યા 4 એટલે ડેલ્ટા L બાર આવશે 0.02 સેન્ટીમીટર. બરોબર? તો નિરપેક્ષ ત્રુટિ એના પરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. ઓકે, હવે ધ્યાન રાખજો. તમે શેનું માપન કરો છો? લંબાઈનું માપન કરો છો. ઓકે, તો જવાબ લખો આ રીતે લખાય, લંબાઈનું માપન L. તો આ લંબાઈનું માપન કર્યું એમાંથી સાચું મૂલ્ય કયું? તો લેવાનું L બાર. ખાસ ધ્યાન રાખજો, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L બાર. ખબર પડી ગઈ? એટલે કે આ તમારું સાચું મૂલ્ય 2.32 અને એમાં કેટલી ભૂલ હોઈ શકે? તો 0.02 સેન્ટીમીટર પ્લસ અથવા માઇનસની ભૂલ હોઈ શકે.
એટલે તમારે આ રીતે લખવું પડે, એલ બરાબર, આ તમારું સૂત્ર, એલ બરાબર, ચલો એલ બાર કેટલા, તો 2.32, અને એમાં કેટલી ભૂલ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટરની ભૂલ હોઈ શકે. તો આ તમારો આ રીતે તમને પૂછાશે, બરોબર છે ને, આ સેન્ટીમીટર થાય, આ સેન્ટીમીટર થાય. ફરીથી લંબાઈનું માપન છે, મારી પાસે 4 અવલોકન છે. તો સૌથી પહેલા તો હું એમની સરેરાશ લઈશ. આ સરેરાશને એલ બાર કહેવાશે. આ એનું સાચું મૂલ્ય ગણવું. આપેલા દરેક અવલોકન એ સાચા મૂલ્યથી કેટલા આગળ છે કે કેટલા પાછળ છે એને કહેવાશે નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ ત્રુટિની હું સરેરાશ લઈશ તો એને કહેવાશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને છેલ્લો જે જવાબ લખાય એ આ રીતે લખાય કે તમારું જે અવલોકન છે એ અવલોકન તમારું લંબાઈનું છે, તેમાં સાચું મૂલ્ય એટલે કે એલ બાર, અને એમાં કેટલી ભૂલ હોઈ શકે એટલે કે ત્રુટિ હોઈ શકે, તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ બાર જેટલી ત્રુટિ હોઈ શકે. બરોબર છે ને? ઓકે. હવે જુઓ, હવે ભણવાની છે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. 2 મિનિટનું કામ છે, તો આ હું ભૂસી નાખું છું. હવે આવશે સાપેક્ષ ત્રુટિ. તો તમે અવલોકન શેનું લીધું? લંબાઈનું લીધું. કેટલું માપન આવ્યું? તો 2.32 અને પ્લસ ઓર માઇનસ 0.02, અને એકમ લખવું પડે સેન્ટીમીટર. બરોબર છે ને? તો આ શું છે? એલ બરાબર આ શું છે? આ એલ બાર છે, અને પ્લસ ઓર માઇનસ આ શું છે? ડેલ્ટા એલ બાર છે. આ એલ બાર છે અને આ ડેલ્ટા એલ બાર. તો સાપેક્ષ ત્રુટિ, તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો એને કહેવાય ડેલ. આને શું બોલાય? આ ડેલ્ટા, અને ડેલ્ટાનો પણ નાનો એને કહેવાશે ડેલ. બરોબર છે ને? તો ડેલ એલ, તો ડેલ એલ બરાબર કેટલા? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ને સરેરાશ મૂલ્ય વડે ભાગી દો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને એટલે કે ડેલ્ટા એલ બાર ને સરેરાશ મૂલ્ય વડે ભાગી દો તો સાપેક્ષ ત્રુટિ મળશે. તો અહીંયા ડેલ એલ બરાબર કેટલા? તો ડેલ્ટા એલ બાર બરાબર છે 0.02 છેદમાં 2.32. તો હું એની ગણતરી કરું છું, તો 0.02 ભાગ્યા 2.32, તો મને જવાબ આવશે 0.0086. 0.0086 પાછળના આંકડાઓ ગણવાના. તો ડેલ એલ બરાબર કેટલા આવે છે? 0.0086. ઓકે. તો આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. ટૂંકમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર એને સાપેક્ષ ત્રુટિ કહેવાય. ઓકે. તો સાપેક્ષ ત્રુટિ થઈ ગયું. હવે આવશે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી નાખો એટલે કે એના ટકા લઈ લો. એટલે કે ડેલ એલ ના 100%. આ રીતે લખાય છે. અથવા તો પછી આપણે શું શોધ્યું? ડેલ્ટા એલ બાર બાય એલ બાર શોધ્યું, એના 100%. આ રીતે લખો કે આ રીતે લખો, બંને રીતે એક જ છે. એને શું કહેવાશે? પ્રતિશત ત્રુટિ કહેવાશે. તો ડેલ્ટા એલ બાર ભાગ્યા એલ બાર કેટલા મળ્યા? 0.0086 ના કેટલા ટકા? 100%. એટલે જવાબ કેટલો આવશે? તો 2 મિનિટ જતા રહેશે એટલે કે જવાબ આવશે 0.86%. 0.86%. તો આ થઈ ગઈ તમારી પ્રતિશત ત્રુટિ. આ ઠળિયાનો ઠ કરવાનો છે અહીંયા, ડેલ એલ. બરોબર ને? તો તમે શેનું માપન કર્યું?
તો લંબાઈનું માપન કર્યું, એનું સાચું મૂલ્ય કેટલું તો L બાર, અને એને ટકા સ્વરૂપે દર્શાવવા હોય તો આ ટકા સ્વરૂપે દર્શાવવા પડે, એટલે કે ડેલ્ટા L ના ટકા સ્વરૂપે દર્શાવીએ તો L બરાબર L બાર એટલે કે 2.32, અને આની જેમ જ એમાં કેટલી ભૂલ હોય તો 0.86% ભૂલ હોય, 0.86% ભૂલ હોય. ખબર પડી ગઈ આ બે રીત? એક તો એક આ રીત છે, દાખલા આવશે એટલે આવડી જશે, બરોબર, અને બીજી ટકાવાળી રીત છે. તો ટકાવાળી રીતમાં આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી, આ સાપેક્ષ મૂલ્ય, આનો નાનો ગુણોત્તર લઈએ તો સાપેક્ષ મળે, સાપેક્ષ જે મૂલ્ય મળ્યું હોય એને 100 વડે ગુણી નાખો તો ટકા મળે, બરોબર. તો આ તમારું ત્રુટી સંપૂર્ણપણે પૂરી થઈ, બરોબર છે. હું તમને બે દાખલા આપું છું અને આ બંને દાખલા હોમવર્કમાં તમારે કરવાના અને એના જવાબ શોધવાના, બરોબર છે. શાંતિથી પદ્ધતિસર વિચારીને ગણજો, જવાબ આવી જશે. ઓકે. જુઓ, હોમવર્ક બે દાખલા આપું છું. ધારો કે લંબાઈનું માપન, હોમવર્કમાં તમારે આ શોધવાનું છે, નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધો. ચલો, L1 બરાબર 1.38 સેન્ટીમીટર, L2 બરાબર 1.32 સેન્ટીમીટર, L3 બરાબર 1.33 સેન્ટીમીટર, L4 બરાબર 1.36 સેન્ટીમીટર, L5 બરાબર 1.37 સેન્ટીમીટર, બરોબર છે. ઓકે. તો આ 5 રીડિંગ છે, તો તમારે શું કરવાનું? 5 નો સરવાળો ભાગ્યા 5 કરવાના, અને એ રીતે દરેક જગ્યાએ 5 વડે ભાગવા પડશે. બીજી એક વસ્તુ તમને કહી દઉં છે કે અહીંયા તમે સરેરાશ લેતી વખતે પોઈન્ટ પછી જો 3 આંકડા આવે સરેરાશ મૂલ્યમાં તો છેલ્લો આંકડો અવગણી દેજો, અને પોઈન્ટ પછી 2 આંકડા લઈને સરેરાશ મૂલ્ય લઈને એના સાચું મૂલ્ય ગણજો. આપણે શીખવાનું છે હાલ. ઓકે. તો આ દાખલો નંબર 1. દાખલો નંબર 2, દળનું માપન છે. તો દરેક જગ્યાએ L ની જગ્યાએ શું થઈ જશે? હવે દળ થઈ જશે. તો M1 બરાબર 4.22 ગ્રામ, ગ્રામમાં લઉં છું. M2 બરાબર 4.18 ગ્રામ, M3 બરાબર 4.26 ગ્રામ, M4 બરાબર 4.16 ગ્રામ, અને M5 બરાબર 4.23 ગ્રામ, અને M6 બરાબર 4.21 ગ્રામ. તો અહીંયા 6 રીડિંગ છે. રીત એની એ જ, પ્રયત્ન કરજો, બરોબર છે ને. 1 2 3 4 4 વસ્તુ શોધવાની છે. એ જ રીતે ત્રીજો દાખલો આપું છું, 3 દાખલા ગણજો, બરોબર છે ને. સમય આપીએ છીએ T1 બરાબર, આ સમય છે, T1 બરાબર 3.33 સેકન્ડ, T2 બરાબર 3.34 સેકન્ડ, T3 બરાબર 3.26 સેકન્ડ, T4 બરાબર 3.29 સેકન્ડ, બરોબર છે. તો આ 4 રીડિંગ આપું છું. તો આના માટે પણ નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધી દેજો. ઓકે. થેન્ક યુ. તમને જે મુદ્દા ખ્યાલ ના આવ્યા હોય તે મુદ્દા તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.